સ્ટોક માર્કેટની અંદર કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું એના કરતાં વધારે જરૂરી એ જાણવું છે કે કયા સ્ટોકમાંથી પોતાના પૈસા નીકાળી લેવા છે. સૌથી પહેલું રીઝન, માની લો કોઈ એક કંપની છે જે યુએસમાં એની પ્રોડક્ટને વેચવા જાય છે. તો યુએસમાં એની પ્રોડક્ટને વેચવા જાય છે ત્યાં એની ડિમાન્ડ વધશે તો એનો શેરનો પ્રાઇસ બી વધશે. હવે આવું જોઈને તમે એ કંપનીની અંદર ઇન્વેસ્ટ કર્યું, પણ માની લો થોડાક દિવસ પછી ન્યૂઝ આવી કે જે યુએસની ગવર્મેન્ટ છે એ પ્રોડક્ટને બેન કરી દીધો છે. તો આ એક એકચ્યુઅલ ટાઈમ છે કે તમારે એ સ્ટોકને વેચી દેવાનો, કારણ કે જે રીઝન જોઈને તમે એ સ્ટોકને ખરીદ્યો હતો ને એ રીઝન તમારું મિસમેચ થયું. હવે બીજું કારણ, માની લો કોઈ એક ઇન્ડિયાની કંપની છે જે એક સ્પેશિયલ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે એની પાસે ગવર્મેન્ટનો એવો રાઇટ છે કે જે કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે ને એ પ્રોડક્ટ ખાલી એ જ કંપની બનાવી શકે છે. હવે માની લો આપણી ગવર્મેન્ટે એની પાસેથી એ રાઇટ હટાવી લીધો છે, તો હવે 1 મહિનાની અંદર જ એના જેવી સેમ ટુ સેમ પ્રોડક્ટ બનાવવાવાળાને એના કરતાં સસ્તામાં વેચવાવાળા બીજા 10 કોમ્પિટિટર આવી જશે. તો આવી કંપનીમાંથી બી તમારે પોતાના પૈસા નીકાળી લેવાના, નહીં તો અગર તમે પૈસા નહીં નીકાળતા તો તમારા પૈસા ત્યાં ફસાઈ જશે.